2 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ ખાબક્યો। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 6.46 ઇંચ વરસાદ નોંધાયો। 2 કલાકમાં ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। સાગબારામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ડેઢિયાપાડા અને કુકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। દાહોદમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારે દાહોદ શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો। शहर सहित आसपासना विस्तारमां वरसाद नोंधायो। वरसादथी शहरना रस्ताओं पर पाणी भराया। वरसादी पाणी भराता लोकोने मुश्केली पड़ी छे। वहेली सवारे काम धंधे जता लोको विद्यार्थीओने मुश्केली पहोंची छे। दाहोदमां सवारथी ज वरसादी माहोल छवायो छे। हवामान विभागे पण दाहोद माटे आगाही करी हती के भारे वरसाद वरसी शके छे। एवामां वरसादी माहोल दाहोदमां जोवा मळी रह्यो छे अने तेना कारणे रोड रस्ता जळमग्न थई गया छे। अवर जवर करवामां पण वाहन चालकोने मुश्केली पड़ी रही है। वहेली सवारे काम धंधे जता लोको अने विद्यार्थीओ स्कूले जता विद्यार्थीओने खूब ज मुश्केलीनो सामनो करवो पड्यो। दाहोदमां धोधमार वरसाद खाबक्यो। दाहोद राजस्थान हाईवे पर पाणी भराया। करोड़ोना खर्चे बनावेल नेशनल हाईवे पाणीमां गरकाव। देपाड़ा गामे रोड नीचाणवाळो होवाथी वरसादी पाणी फरी वळ्या छे। वरसादी पाणी रोड पर फरी वळता वाहन चालको अने राहदारीओने भारे हालाकीनो सामनो करवो पड्यो। ठेर ठेर रोड पर खाड़ा अने हवे वरसादी पाणी भराता वाहन चालकोमां भारे रोष व्याप्यो छे। दाहोद अने राजस्थान नेशनल हाईवेनी कथड़ेली स्थिति। वाहन चालको तेनो उपयोग करे तो करे केवी रीते तेना असमंजसमां मुकाया छे। कारण के पहेला खाड़ाओए लोकोना हाल बेहाल कर्या हता अने हवे पाणीना कारणे आ नेशनल हाईवेनो उपयोग कई रीते करवो ते समजातुं नथी। संवाददाता सौरभ गहलोत जोड़ाई गया है વધુ જાણકારી સાથે। સૌરભ, અત્યારે દાહોદમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? જે નેશનલ હાઈવે છે તે પણ કથળેલી સ્થિતિના અહેવાલ મળી રહ્યા છે। નાગરિકોને શું પરેશાની? ચોક્કસથી કહી શકાય કે અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે દાહોદથી રાજસ્થાન ચિત્તોડગઢને જોડતો જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। કહી શકાય કે અત્યારે જે 100 થી 200 મીટર જેટલો હાઈવે છે તે પાણીના ગરકાવ થઈ જવાના કારણે જે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। વાહન ચાલકો જે વન વે રૂટનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે જે બીજી સાઈડ જે છે તે વધારે ઊંડાણ હોવાથી તે બાજુ વાહન ચાલકો જવાનું ટાળી રહ્યા છે। અત્યારે આપણી સાથે અહીંના સ્થાનિકો છે, સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો ભાઈ, અત્યારે કેવી રીતની પરિસ્થિતિ છે? આ રોડને લીધે ઘરોમાં અને ખતરોમાં બી નુકસાન થાય અને પાણીનો જે તે નિકાલ કરો। કેટલા વર્ષોથી આ પાણી ભરાય? આ રોડ બન્યો ત્યારથી, સમજ્યા વાતને? આ રોડ બન્યો ત્યારથી રોડમાં અને ઘરોના ખેતરોને બી નુકસાન છે। આ રોડ નહીં બન્યો ત્યારે એવું કોઈ તકલીફ હતી નહીં। બિલકુલથી કહી શકાય કે રોડ બન્યો ત્યારથી જે ઘરો અને પાકને પણ નુકસાન થવા પામ્યું છે। અત્યારે આપણી સાથે જે બીજા પણ લોકો છે તેઓ સાથે વાતચીત કરીશું। શું કહેશો ભાઈ, કઈ પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે? બહુ બેકાર પરિસ્થિતિ છે। અહીંયા છે ખાડા બી છે, 2-3 ખાડા અહીંયા કેબલ નકળે ના કેબલના હિસાબે ખાડો પડી ગયો છે અને વત્તામાં એના હિસાબે રોડ તૂટી ગયો છે। આ રસ્તો રોડ તૂટી ગયો એને અહીંયા 2-3 વખત ન્યૂઝમાં આપી દીધું પણ કશું થયું નહીં મળે। આ લોકોએ હજુ કયું ઠેકાણું હે નહીં અને એવું ને એવું જ છે। અને આ ઓછું પાણી હજુ થોડો વરસાદ પડે એટલે અહીં ગલ્લા બાજુ અંદર આવી જશે પાણી। બિલકુલ કહી શકાય કે અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવું પડી રહી છે કારણ કે ત્યાં પણ જે વાહન ચાલકો રોકાઈ ગયા છે। જે વાહન ચાલકોને આ હાઈવેનું ધ્યાન નથી હોતું તે વાહન ચાલક ત્યાં રોકાઈ જાય છે અને ત્યારબાદ જે પાણી ઓસરવાની રાહ જોઈ અને નીકળતા હોય છે। બિલકુલથી કહી શકાય કે અત્યારે જે બાળકો ભરેલી રિક્ષા હતી તે પણ રિક્ષા યુટર્ન મારી અને જઈ રહી છે કારણ કે આ જે રસ્તો છે તે એકદમ ડેન્જર બની જવા પામ્યો છે। પેલી બાજુ જે કહી શકાય કે ઊંડાણ છે અને ઊંડાણના કારણે ગટરમાં માટી ભરાઈ ગઈ છે અને ત્યાંથી બ્લોકેજ થઈને પાણી હાઈવે પર આવી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને પણ અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। આભાર સૌરભ જાણકારી આપવા માટે। તો વાહન ચાલકોને કઈ રીતે મુશ્કેલી પડી રહી છે તેની તસવીરો આપે જોઈ। દાહોદમાં વરસાદ બાદ આવા ખસ્તા હાલ। યાત્રાધામ અંબાજીમાં વરસાદી માહોલ છવાયો। 3 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદે એન્ટ્રી મારી છે। વહેલી સવારથી જ અંબાજીમાં વરસાદ વરસી રહ્યો છે। મેળાની શરૂઆત થતાં જ વરસાદની પણ શરૂઆત થઈ। અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો। ચાલુ વરસાદમાં પણ બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે
જાણે કે રસ્તાઓ ગુંજી ઉઠ્યા। વરસાદના પાણીની સાથે સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી પણ બહાર નીકળી રહ્યા છે, જેના કારણે પદયાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમારા સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મહેન્દ્ર, અત્યારની શું સ્થિતિ? જી બિલકુલ, આપને બતાવ્યું હતું કે જે રીતે હાલ તબક્કે જે વરસાદ એક વખત વિરામ લીધો હતો અને ગરમીના ભારે ઉકળાટ બાદ 3 દિવસ બાદ ફરી એકવાર આજથી વહેલી સવારથી વરસાદની ધીમી ધારે શરૂઆત થવા પામી છે અને આજે જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે અને અંબાજી ખાતે જે મેળો ભરાનાર છે માત્ર એક દિવસ આડો રહ્યો છે। કાલનો દિવસ ને પરમ દિવસથી અંબાજી ખાતે ભાદરવીનો મહામેળો શરૂ થનાર છે। આજે વહેલી સવારથી જે રીતે વરસાદ શરૂ થયો હતો તેમાં પણ જે યાત્રિકો છે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી રથ ખેંચતા નજરે પડ્યા હતા અને અંબાજીમાં જે છે તે ઠેકાણે પાણી ભરેલા જોવા મળે। ચોક્કસમાં આપણે કહીશ કે આજે રીતે હાલ તબક્કે રોડ ઉપર વરસાદી પાણી જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક ગટરો પણ ગામની ફૂટતા વરસાદી પાણી રોડ ઉપર આવી રહ્યા હતા અને ચોક્કસપણે એવું માનવું છે કે હાલ તબક્કે જે રીતે વરસાદનું પાણી જે છે અને વરસાદ ગટરનું પાણી છે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાવી શકે તેવી ભીતિ જોવા મળી રહી છે અને પરમ દિવસથી જે રીતે મેળો શરૂ થઈ રહ્યો છે, જો આ રીતે વરસાદ આવી રીતે ચાલુ રહેશે તો ક્યાંક ને ક્યાંક યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ અને ક્યાંક ને ક્યાંક અસર થઈ શકે તેવું લાગી રહ્યું છે। જી આભાર મહેન્દ્ર જાણકારી આપવા માટે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધાનેરા, ડીસા, અમીરગઢ અને પાલનપુરમાં વરસાદ વરસ્યો। વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ વરસી શકે છે। આજે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની વકી। પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આવતીકાલે દાહોદ અને વડોદરા સહિતમાં ભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે। डिस्ट्रिक्ट इसमें है, इसमें दाहोद है, अरावली है, महिसागर है, पंचमहल है, छोटाउदेपुर है एंड नर्मदा। और डे 3 में दाहोद, छोटाउदेपुर, पंचमहल एंड वडोदरा। ये है आज का हेवी रेनफॉल का वार्निंग, येलो वार्निंग दिया गया है। પંચમહાલથી સમાચાર। હડફ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસથી પાણી આવતા ડેમના 3 દરવાજા ખોલાયા। મોરવા, હડફ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા પાણી છોડવામાં આવ્યું। હાલ ડેમના 3 દરવાજા ખોલી 15,000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમમાં પાણીની આવક 14,950 ક્યુસેક છે। મોડી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડેમના ગેટ ખોલી 27,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું। સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, પંચમહાલમાં વરસાદ બાદ હડફ ડેમની શું સ્થિતિ? ચોક્કસ વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે। સાથે સાથે જ ડેમના ઉપરવાસ અને કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેથી ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે। એક તરફ હડફ ડેમ છે તે સંપૂર્ણ 100% ભરાઈ ગયો હતો। ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે મોડી રાત્રે 5 ગેટ ખોલી 25,000 ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી હતી। સાથે સાથે હાલ પણ 3 ગેટ ખોલી 14,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહી છે, જેથી નદી 2 કાંઠે વહી રહી છે અને નદી કાંઠાના જે ગામો છે તેમને સાવધ કરવામાં આવે છે। સાથે સાથે જે નદીની નજીકમાં આવેલો જે કોઝવે છે માતરિયાનો તે ડૂબી જતા હાલ ત્યાંનો વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। હાલ પણ જે રીતે પંચમહાલ જિલ્લાના અને ઉપરવાસમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, તેથી આગામી સમયમાં ડેમમાં વધુ પાણીની આવક થવાથી વધુ પાણી નદીમાં છોડવાની ફરજ પડે એવું પણ હાલની સ્થિતિ પરથી જોવાઈ રહ્યું છે। આભાર રાજેશ જાણકારી આપવા માટે।